નમસ્તે મિત્રો વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર કયું પાપ એવું છે જે પાપને ભગવાન ક્યારે માફ કરતા નથી? મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ ઊંડો અને વિચારીને સમજવાનો વિષય છે, કારણ કે સત્ય એ છે કે ભગવાન તો કરુણામય છે અને તે કોઈ પણ ભક્તને અંતઃકરણથી કરેલા પસ્તાવા બાદ માફ કરી શકે છે. પરંતુ કેટલાક એવા પાપો છે જેને શાસ્ત્રોમાં મિત્રો મહાપાપ કહેવામાં આવ્યું છે. એટલે કે એવા કર્મો જે માણસના જીવનને અંધકાર તરફ ધકેલી દે છે અને જેના પરિણામો ખૂબ જ ગંભીર હોય છે. ખાસ કરીને જ્યારે માણસ તે પાપોને સમજ્યા વગર વારંવાર પોતાના જીવનમાં કરે છે અને ક્યારે પસ્તાવો કરતો નથી, ત્યારે તે પાપોનો ભાર મિત્રો એટલો વધી જાય છે કે તેનું ફળ ભોગવવું તેના માટે જરૂરી બની જાય છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પણ આ વાત કહેવામાં આવી છે કે જો ઘરમાં નકારાત્મક ઉર્જા, ખોટા કાર્ય, અધર્મ અને દુષ્કર્મ વધે તો ભગવાનની કૃપા ધીમે ધીમે તેમના જીવનમાંથી દૂર થવા લાગે છે અને આવા સમયમાં માણસને લાગે છે કે ભગવાન તેની મદદ કરી રહ્યા નથી, પરંતુ હકીકતમાં તે પોતાના કર્મોના પરિણામો ભોગવી રહ્યો હોય છે. આ પાપોમાં સૌથી મોટું પાપ ગણાય છે અન્યાય અને મિત્રો અધર્મ કરવું. એટલે કે કોઈ નિર્દોષ વ્યક્તિને દુઃખ પહોંચાડવું, કોઈનો હક છીનવી લેવો, ગરીબ કે નિર્બળ લોકો પર અત્યાચાર કરવો, કારણ કે આવા પાપો સીધા ધર્મના વિરુદ્ધ માનવામાં આવે છે. અને શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અન્યાય કરે છે તે ભગવાનની કૃપાથી વંચિત રહી જાય છે, બહાર થઈ જાય છે. મિત્રો, બીજું સૌથી મોટું પાપ છે માતા પિતા અને ગુરુનું અપમાન. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને ધર્મ બંનેમાં માતા પિતા અને ગુરુને ભગવાન સમાન માનવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ પોતાના માતા પિતા સાથે ખરાબ વર્તન કરે તો તેમની સેવા ન કરે અથવા તેમને દુઃખ આપે તો તે વ્યક્તિ જીવનમાં ક્યારેય શાંતિ મેળવી શકતો નથી. અને ત્રીજું પાપ છે એ છે મિત્રો ધન માટે ખોટી રીતે કમાવું અથવા ખોટા રસ્તા ઉપર ચાલવું. એટલે કે ચોરી, ભ્રષ્ટાચાર, છેતરપિંડી અથવા ખોટી રીતથી પૈસા કમાવવા. આવા ધનને અશુદ્ધ ધન કહેવામાં આવે છે અને તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવવાનું કાર્ય કરે છે, જેના કારણે વાસ્તુદોષ ઊભા થાય છે અને સુખ સમૃદ્ધિ નષ્ટ થવા લાગે છે. મિત્રો, ચોથું પાપ છે ધાર્મિક સ્થળો અને પવિત્ર વસ્તુઓનું અપમાન કરવું. જેમ કે મંદિરની અવગણવા કરી તેનું અપમાન કરવું, ભગવાનની મૂર્તિ અથવા પવિત્ર ગ્રંથનું અપમાન કરવું, કારણ કે આવા કાર્યથી માણસના જીવનમાં આધ્યાત્મિક શક્તિઓ દૂર થઈ જાય છે. પાંચમું, અને મિત્રો ધ્યાનથી સાંભળજો, ખૂબ જ ગંભીર પાપ છે કે ક્યારેય પસ્તાવો ન કરવો. કારણ કે ભગવાન હંમેશા મિત્રો ક્ષમાશીલ અને કરુણામય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના પાપોને સ્વીકારતો નથી, સુધારવાનો પ્રયાસ નથી કરતો અને અહંકારમાં જીવતો રહે છે તો તે પાપોનો ભાર વધતો જાય છે અને તેનો નાશકારક પ્રભાવ તેમના જીવનમાં દેખાવા લાગે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર કહે છે કે આવા લોકોના ઘરમાં સતત કલેશ, આર્થિક તંગી અને માનસિક અશાંતિ રહે છે અને ધીમે ધીમે તેમની પ્રગતિ અટકી જાય છે. આ સાથે જ એક મહત્વપૂર્ણ બાબત એ છે કે મિત્રો ઈર્ષા અને દ્વેષ પણ એક મોટું પાપ માનવામાં આવે છે, કારણ કે જ્યારે માણસ બીજા લોકોની સફળતા જોઈને ઈર્ષા કરે છે અને તેમને નુકસાન પહોંચાડવાની વિચાર કરે છે અથવા તો એવો પ્લાન બનાવે છે, ત્યારે તે પોતાની જ
ઉર્જાને નકારાત્મક બનાવી દેતો હોય છે. જે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર ઘરમાં અશુભ અસર ચોક્કસપણે લાવે છે અને તેનાથી પરિવારજનોના જીવનમાં પણ અસર કરે છે. મિત્રો, અંતમાં સમજવાથી સૌથી પૂર્ણ મહત્વની વાત એ છે કે ભગવાન કોઈને પણ ક્યારેય સંપૂર્ણ રીતે છોડતા નથી, પરંતુ માણસના કર્મો તેના ભાગ્યને નક્કી કરે છે. જો માણસ ખોટા રસ્તે ચાલે અને ક્યારેય સુધરવાનો પ્રયાસ ન કરે તો તે પોતે જ ભગવાનની કૃપાથી દૂર થઈ જાય છે. તેથી જીવનમાં સદાય સત્ય, ધર્મ અને સકારાત્મક વિચારોને મિત્રો અપનાવવા જોઈએ. આ ઉપરાંત માતા પિતાનો આદર કરવો, ગરીબોને મદદ કરવી, સત્ય માર્ગે કમાણી કરવી અને રોજ પ્રાર્થના કરીને પોતાના મનને શુદ્ધ રાખવું જોઈએ. કારણ કે મિત્રો, જ્યારે માણસ પોતાના હૃદયથી શુદ્ધ બની જાય છે ત્યારે ભગવાન આપમેળે તેની ભૂલો માફ કરીને દે છે અને તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તો મિત્રો, આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તેની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અને કોમેન્ટ અવશ્ય કરો તથા એકવાર હર હર મહાદેવ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.